દ્વારકાધીશ જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા ચેલેન્જમાં. ડે 3 આઉટ ઓફ 18. આપણે પહેલા દિવસમાં 6,000 પ્રોફિટ થયું. કાલે આપણે વધારે પ્રોફિટ હતું નહીં, તે માટે આપણે બહુ શેર વેચ્યા ન હતા. તે માટે આજે સવારે ટ્રેડ લીક કર્યા. તમે બધું તો વિડીયો કવર ના કરી શકું, તે માટે અત્યારે પાછું આપણે સાંજે ચેલેન્જનો ડે 3 ચાલુ કર્યો છે. હવે તમને સ્ક્રીન રેકોર્ડિંગ બતાવીશ કે કેટલા પ્રોફિટ થઈ છે. સવારે મેં કર્યું હતું 35 થી 40,000 પ્રોફિટ આરામથી મેં કર્યું હતું. તેમાંથી -2000 હતા, એટલે એમાંથી 2,000 લોસ થયું હતું અને 35,000 રૂપિયા આપણે પ્રોફિટ થયું હતું. તો આપણે કુલ સવારનું પ્રોફિટ 33,000 રૂપિયા થયું હતું. હવે આપણે આજનું અત્યારે ટ્રેડ કરીએ તે હમણાં તમને સ્ક્રીન રેકોર્ડિંગમાં બતાવીશ. ચાલો હાલો મિત્રો, હવે આપણે આપણા બ્રોકરમાં આવી ગયા છીએ. તમે આ જોઈ શકો છો 36,000 છે આપણી પાસે. અને આપણે બીજા બ્રોકરમાં ટ્રેડ કર્યો હતો, તે માટે તે બ્રોકરમાં બતાવી ન શકીએ, તેમાં પ્રાઇવસી છે, તે માટે તે બ્રોકરમાં નહીં બતાવી શકું. પણ તમને કહી શકીશ કે તે બ્રોકરમાંથી આપણે 30,000 રૂપિયા કમાણા હતા અને આ બ્રોકરમાંથી આપણે 5,000 રૂપિયા કમાણા હતા. લોસ થયું હતું આ બ્રોકરમાં અને ઓલા બ્રોકરમાં લોસ થયું ન હતું. તે માટે ચાલો હવે જોઈએ. આપણે હવે અત્યારે 1 મિનિટ લાઇટ ફૂલ કરી લઉં. તમે જોઈ શકો છો આપણે અત્યારે પ્રોફિટેબલ ઓપન ટ્રેડ આપણે અત્યારે તમે જોઈ શકો છો. આપણે આમાં તમે જોઈ લ્યો 3,692નું માઇનસ છે. મેં તમને 2,000 કીધા છે, પણ આમાંથી ઓલું 3692 છે, પણ આમાંથી વીકલી પરફોર્મન્સ કીધું છે. એટલે આપણું કાલનું પરમદીનું તે બધું ભેગું કરીને 3692 રૂપિયા આપણું લોસ છે. તે માટે આપણે આમાં ટેસ્લામાં 1,800 રૂપિયાનું પ્રોફિટ છે, AUDમાં 332 રૂપિયાનું પ્રોફિટ છે, BTCમાં 286 રૂપિયાનું માઇનસ છે, ETHમાં -1549 છે, XLMમાં -1267 છે, HK50માં 440 પ્લસ છે, UK 100માં 439 પ્લસ છે, US30માં 540 પ્લસ છે, ઓઇલ બ્રેન્ટમાં 1032 પ્લસ છે, ઓઇલ ક્રૂડમાં 207 પ્લસ છે, GBPમાં 350 પ્લસ છે, EUR USDમાં 380 પ્લસ છે, US 100માં 636 પ્લસ છે, XRPમાં 1291 લોસ છે. અને તમને બધાને આ પૈસા લાગતા છે, પણ આ પૈસા નથી. તમને મેં 35,000 મેં તમને કીધા છે, તે પૈસા નથી. તે આપણે ઇન્ડિયન કરન્સી નથી, તે ડોલર છે. તમને હમણાં કેલ્ક્યુલેટર તો હજી ચાલ્યા રાખે. ચાલો હવે આપણે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે એટલા ક્લોઝ કર્યા હતા ટ્રેડ. હવે આપણે અત્યારે આ બધા ટ્રેડને ક્લોઝ કરી દઈશું. પહેલાં આપણે લોસવાળાને બધાને ક્લોઝ કરીશું. મિત્રો આને શું વાંધો પડી ગયો? અને મિત્રો રિસ્ટાર્ટ મારવું જોઈશે. ચાલો રિસ્ટાર્ટ કરી લો. હાલો મિત્રો, હવે આપણે આને રિસ્ટાર્ટ મારી દીધું છે. હવે આપણે પહેલાં બિટકોઇનને ક્લોઝ કરીશું, પછી આપણે એથેરિયમને ક્લોઝ કરીશું, પછી આપણે સ્ટેલરને ક્લોઝ કરીશું, પછી આપણે રિપલને ક્લોઝ કરીશું. શું થયું મિત્રો? હવે આપણે મિત્રો આમાં જઈએ. ચલો મિત્રો, હવે આમને પણ ક્લોઝ કરી દઈએ. ક્લોઝ મિત્રો, આપણે પૈસાનો ટાર્ગેટ તો ઇન્ડિયન કરન્સીનો છે, જે તમને હું અત્યારે બોલ્યો છું 1 લાખમાંથી
એટલે 1 લાખ 10 લાખ કરવાના છે. આપણી પાસે અત્યારે 1,03,538 છે. મેં તમને કહ્યું હતું લોસ થયું છે, તે પણ લોસ હવે તમને બતાવું કેલ્ક્યુલેટ કરીને. હાલો મિત્રો, હવે આપણે આપણા કેલ્ક્યુલેટરમાં આવી ગયા છીએ. તમે સવારનું 35,000 પ્રોફિટ, $35,000, અને અત્યારનું પ્રોફિટ છે મિત્રો 3,000 રાખો ને, $3,000. $38,000 મલ્ટીપલ 70, અત્યારે 75 અપ કાં 80 જેવો ડોલરનો ભાવ છે, પણ આપણે 70 રૂપિયા ભાવ રાખીએ છીએ ડોલરનો, એટલે $26,60,000. તેમાંથી $38,000 70 ના થાય, $38,000 થયા છે. 38,000માંથી $2,000 આપણે લોસ થયો હતો, તે માટે આપણે 2,000 કાઢી નાખીએ, અને $36,000, એટલે આપણે આજની કુલ ઇન્કમ છે 25,20,000. તે માટે આપણે ડે 3માં જ આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આપણે ડે 18ની રાહ નહીં જુઓ, કારણ કે હવે આપણે ન્યૂ ચેલેન્જ સાથે મળીશું. કારણ કે આપણે ડે 3માં જ આપણો ટાર્ગેટ છે તેને ડબલ કરી નાખ્યો છે. આપણે 1 લાખને 10 લાખ કરવાના હતા, તેને આપણે ડબલ કરી નાખ્યા છે. તે માટે હવે જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. હવે આપણો આ છે ચેલેન્જનો છેલ્લો દિવસ, એટલે આપણે 15 દિવસ પહેલાં, એટલે 3 જ દિવસમાં ખાલી, જેમ કે થોડાક જ લોકો કરી શકે છે, 3 જ દિવસમાં આપણા ટાર્ગેટને આપણે પહોંચી લીધો છે. 25,20,000 તમે જોઈ શકો છો. ઇન્ડિયન કરન્સી છે, અને આ ડોલર છે મિત્રો. હવે મિત્રો આપણે મળીએ આપણા નવા ચેલેન્જ સાથે, અને આ ચેલેન્જને આપણે અહીં જ પતાવીએ મીન્સ પતાવીએ નહીં, એન્ડ કરીએ. ચાલો મિત્રો, હવે આપણે તમે કોમેન્ટ કરતા જાજો નવો ચેલેન્જ કે કહેવાનું બનાવું, ન કરતા પછી થોડા 2-3 દિવસમાં પાછો આનો જ ચેલેન્જ બનાવી દઈશ. ચાલો મિત્રો, હવે કોમેન્ટ કરતા રહેજો, અને કેવા ચેલેન્જ બનાવું તે પણ કહેજો. નકર પાછી આપણે ચેલેન્જ ન બનાવી તો આપણે વ્લોગિંગ તો છે જ, આપણી આ વ્લોગિંગની તે આઈડી છે. હવે મિત્રો ચાલો, બાય.